Hello everyone, my name is Dr. Deepak Dumadia and today we are going to learn about the last tense of future tense and that is future perfect tense. In Gujarati, પૂર્ણ ભવિષ્યકાળ. હવે આજે છેલ્લો ટેન્સ આપણે શીખવા જઈ રહ્યા છે. છેલ્લો ટેન્સ શીખીએ એના પહેલાં ખાસ એનો ઉપયોગ હું હંમેશા કહેતો આવ્યો છું, એનો ઉપયોગ ખાસ યાદ રાખેલી. તો એનો ઉપયોગ શું છે? તો ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ છે કે જે ક્રિયા ભવિષ્યમાં ચોક્કસ સમયગાળામાં પૂર્ણ કરશું તે દર્શાવવા માટે ફ્યુચર પરફેક્ટ ટેન્સ વપરાય છે. ફરી એકવાર, જે ક્રિયા ભવિષ્યમાં ચોક્કસ સમયગાળામાં પૂર્ણ કરશું તે દર્શાવવા માટે ફ્યુચર પરફેક્ટ ટેન્સ વપરાય છે. In English, the kind of action which will have completed in certain point of time in future, it's called future perfect tense. ફરી એકવાર, the kind of action which will have completed in certain point of time in future, it's called future perfect tense. પહેલાં સબ્જેક્ટ આવશે, પછી shall have અથવા will have, V3 કારણ કે પરફેક્ટ ટેન્સમાં કમ્પલસરી V3 આવે, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. સબ્જેક્ટ શેલ હેવ અથવા વિલ હેવ, V3 એટલે થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ, ગુજરાતીમાં ભૂતકૃદંત કહેવાય છે. ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે 3 એક્ઝામ્પલ આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ. 3 એક્ઝામ્પલ ખાસ ધ્યાન આપી દો. હું એમ કહું કે હું આવતા વર્ષે નવી કાર લેવાનો છું, તો આવતા વર્ષે જે ક્રિયા હું ચોક્કસ જે ગાળો છે એમાં પૂર્ણ કરવાનો જ છું, તો એના માટે ફ્યુચર પરફેક્ટ ટેન્સ વપરાય છે. તો સેન્ટેન્સ કેવું બનશે? સેન્ટેન્સ આવું બનશે, આઈ વિલ હાવ બોટ અ ન્યૂ કાર નેક્સ્ટ યર. આઈ વિલ હાવ બોટ અ ન્યૂ કાર નેક્સ્ટ યર. હવે ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો વિલ આગળ આવી જશે. Will I have bought a new car next year? Question mark. Will I have bought a new car next year? Question mark. ચલો, આવતા વર્ષ નવી કાર નહીં લેવાનો, તો I will not have bought a new car next year. I will not have bought a new car next year. બીજું એક્ઝામ્પલ કહું છું કે જાનકી સાંજ સુધીમાં તેણીનું હોમવર્ક પૂરું કરી નાખશે. તો જાનકી સાંજ સુધીમાં, જો જાનકી સાંજ સુધીમાં તેણીનું હોમવર્ક પૂરું કરી નાખશે, તો સાંજ સુધીમાં એટલે બાય ઇવનિંગ આવે, પછી સાંજે કરી નાખશે તો ઇન ધ ઇવનિંગ આવે. આ જે ડિફરન્સ છે કે સાંજે કરશે તો ઇન ધ ઇવનિંગ, સાંજ સુધીમાં કરશે તો બાય ધ ઇવનિંગ. આ ડિફરન્સ ખાસ તમારે યાદ રાખવાનો છે. તો જાનકી વિલ હાવ ફિનિશ્ડ, તો ફિનિશ્ડ તો હું તમને યાદ રહે એટલા માટે, બાકી ઈડીનો ઉચ્ચાર કરવાનો હોતો નહીં. ફિનિશ્ડ, ખાલી ફિનિશ. જાનકી વિલ હાવ ફિનિશ હર હોમવર્ક બાય ધ ઇવનિંગ. જાનકી વિલ હાવ ફિનિશ હર હોમવર્ક બાય ધ ઇવનિંગ. શું જાનકી તેણીનું હોમવર્ક સાંજ સુધીમાં પૂરું કરી લેશે? વિલ જાનકી ફિનિશ હર હોમવર્ક બાય ધ ઇવનિંગ? ક્વેશ્ચન માર્ક. ચલો, નહીં કરે તો જાનકી વિલ નોટ ફિનિશ હર હોમવર્ક બાય ધ ઇવનિંગ. જાનકી વિલ નોટ હાવ ફિનિશ્ડ હર હોમવર્ક બાય ધ ઇવનિંગ. હવે લાસ્ટ એક્ઝામ્પલ કહું છું, તે ધ્યાન આપો. તેઓ 12 વાગ્યા પહેલાં તેમનું લંચ પૂરું કરી લેશે. તેઓ 12 વાગ્યા પહેલાં તેઓનું લંચ પૂરું કરી લેશે, તો દે વિલ હાવ finished, they will have completed their lunch before 12 o'clock. They will have completed their lunch before 12 o'clock. ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો will આગળ આવી જશે. Will they have completed their lunch before 12 o'clock? Question mark. Will they have completed their lunch before 12 o'clock? Question mark. Negative sentence કરવું હોય તો they will not have completed
their lunch after 12 o'clock. Before 12 o'clock, sorry, before 12 o'clock. ફરી એકવાર, they negative સેન્ટેન્સમાં they will not have completed their lunch before 12 o'clock. ઓકે, તો આ 3 એક્ઝામ્પલ મારે ડિસ્કસ કરવા હતા અને 3 એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે, બરાબર છે. ને છેલ્લું છે ફરી એકવાર હું રિવિઝન કરાવી દઉં છું, જે નેગેટિવ સેન્ટેન્સમાં થોડીક મારે આગળ પાછળ થઈ ગયું. ફરી એકવાર, તો નેગેટિવ સેન્ટેન્સમાં તો they will not have completed their lunch before 12 o'clock. ઓકે, તો અહીંયા ટોટલ લાસ્ટ ટેન્સ જે હતો, 11મો ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ, એ પૂરું કર્યું છે. અને અમારા ક્લાસીસ જે ચાલે છે એ ગુજરાત આણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં છે. અમારો એડ્રેસ છે રાધામોહન કોમ્પ્લેક્સ, 2nd ફ્લોર, 204 નંબર. મારો કોન્ટેક નંબર બી તમારે લખવો હોય તો લખી શકો છો, 9033919958. અને સવારે 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી બેચીસ ચાલતી હોય છે. અમે ઓનલાઈન ઓફલાઈન બંને ક્લાસીસ કરાવે છે. તો જેને બી સ્પોકન ઇંગ્લિશ, IELTS, UKVI, ડ્યુઓલિંગો, PT કોઈ બી કોર્સ કરવા હોય, OET, તો મારો કોન્ટેક કરી શકે છે. ભલે આજે એટલું રાખીએ, અને આગળ હવે જે બધા જે વિડીયોઝ છે એ બીજા બી કામના છે, તો જોતા રહેજો. અને જો આ ટેન્સ 100% ખબર પડી હોય તો એક પોઝિટિવ સેન્ટેન્સ બનાવીને કમેન્ટ બોક્સમાં મૂકજો, મને ખૂબ મોટિવેશન મળશે. તમારું હાર્ડવર્ક ગમ્યું હોય તો પ્લીઝ બધાને શેર કરજો. જે લોકોને ક્લાસીસમાં કે જે લોકોને સ્કૂલમાં આ બધા ટેન્સીસના કોન્સેપ્ટ ખબર નથી પડતા, તો મેં બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવવાની પૂરેપૂરી ટ્રાય કરી છે, કે જેથી કોઈને કંઈ તકલીફ ના પડે. અને છતાં બી કોઈને તકલીફ પડે તો પ્લીઝ મારો ડાયરેક્ટ સંપર્ક કરજો, હું હેલ્પ કરીશ. બાય, જય શ્રી કૃષ્ણ. અને હા, હવે જે અમારા પર્ટિક્યુલરલી વિડીયોઝ હશે એ શોર્ટ ક્વેશ્ચન, શોર્ટ આન્સર એના પર હશે, જે સૌથી પ્રેક્ટિકલ, સૌથી કામના, આમ સૌથી કિંમતી એમ કહી તો ચાલે, બરાબર છે. અને એની પ્રેક્ટિસથી તો ભલાને ઇંગ્લિશ બોલતા આવડી જાય, કે નાના ક્વેશ્ચન નાના આન્સર, નાના ક્વેશ્ચન નાના આન્સર, એવી રીતના. અને હું બી મારા પોતે પહેલાં મારા આન્સર આપીશ, પછી હું છોકરાઓના લઈશ, એટલે મારા આન્સરથી એમને જજમેન્ટ આવી જાય કે કેવું બોલવાનું છે. ફોર એક્ઝામ્પલ, ચલો હું એક એક્ઝામ્પલ આપી દઉં. મોબાઈલ આપજો. દાખલા તરીકે એક નાનકડો ક્વેશ્ચન હું પૂછું કે વોટ ઇઝ ધ યુઝ ઓફ મોબાઈલ ફોન? વોટ ઇઝ ધ યુઝ ઓફ મોબાઈલ ફોન? તો પછી આન્સરમાં બી હું આવી રીતના બોલીશ, યસ સર, ઇટ હેઝ મલ્ટિપલ યુઝીસ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ટુ એન્હાન્સ માય નોલેજ, and second, to get entertainment purpose, I generally use mobile phone. So these are the two purposes, and through that I use mobile phone. તો આ એક એક્ઝામ્પલ થયું. તો બીજું એક્ઝામ્પલ બી હું તમને ડિસ્કસ કરું છું. અત્યારે જે હું પર્ટિક્યુલરલી વિડીયો બનાવું છું તે સ્ટેન્ડના આધાર પર બનાવું છું, બરાબર છે. ફોર એક્ઝામ્પલ આ વોચ છે, તો વોટ ઇઝ ધ યુઝ ઓફ ધીસ વોચ? વોટ ઇઝ ધ યુઝ ઓફ વોચ? યસ સર, ધ યુઝ ઓફ વોચ ઇઝ to manage our time, to do time management purpose. ખબર પડી? ફરી એકવાર, what is the use of watch? Sir, the use of watch is very simple. To do time management purpose, we generally wear a watch. તો હવે નાના નાના ક્વેશ્ચન, નાના આન્સર, એનાથી જે ડેવલપમેન્ટ છે, નેક્સ્ટ લેવલનું ડેવલપમેન્ટ, ઘણા બધા વોકેબ, સ્ટાન્ડર્ડ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ને ઘણું બધું શીખવા મળશે. તો પ્લીઝ, એ તો સૌથી કિંમતી છે મારા માટે. ઇટ ઇઝ રિયલી નેક્ટર ફોર અસ. તો આ જેટલું રાખીએ છીએ. બાય, જય શ્રી કૃષ્ણ.